દીકરીને ન્યાય અપાવવા જૂનાગઢ કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે। ત્યારે નારી સ્વાભિમાન આંદોલન સમિતિ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। લેટરકાંડ મામલે પાયલ ગોટી પર થયેલા અત્યાચાર મામલે રોષ જોવા મળ્યો છે। ત્યારે યુવતી પર અત્યાચાર કરનારા સામે કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે। જૂનાગઢના સર્વ સમાજના આગેવાનો આવેદનપત્ર આપવા ઉમટ્યા છે। આપને જણાવી દઈએ સમાચાર, જેમાં પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। નારી સ્વાભિમાન આંદોલન સમિતિ દ્વારા ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી છે। લેટરકાંડ મામલે પાયલ ગોટી પર થયેલા અત્યાચાર મામલે હજી પણ લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી છે। ત્યારે યુવતી પર અત્યાચાર કરનારાઓ સામે કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે। આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું। અમરેલીની દીકરીને ન્યાય આપવા જૂનાગઢ કલેક્ટરને આવેદનપત્ર અપાયું। અમરેલીમાં ગુજરાતના અમરેલીમાં જે બેન ગોટી ઉપર જે બનાવ બન્યો અને ખોટી રીતે ફરિયાદો દાખલ કરવામાં આવી, ત્યારે આજે જૂનાગઢ નારી સ્વાભિમાન આંદોલન સમિતિ દ્વારા પનોતા પુત્ર દેશના વડાપ્રધાનને કલેક્ટર મારફત અમે આવેદનપત્ર આપીએ છીએ કે આપને વિનંતી કરીએ કે ગુજરાતની દીકરીને યોગ્ય ન્યાય મળે અને યોગ્ય ન્યાય અપાવવા માટેથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। જે રીતે એમની ઉપર એફઆરઆઈઓ દાખલ કરવામાં આવી, એમનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું અને એ જે કૃત્ય કરાવનાર એમની સૂચનાથી થયું છે એ તમામ લોકોની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે। એટલે આજે જૂનાગઢના સર્વે સમાજના આગેવાનો। મારું નામ નીતા ચંદ્રકાંત ભટ્ટ છે, જૂનાગઢની રહેવાસી છું। નારી સ્વાભિમાન આંદોલન તરફથી અમે બધું આંદોલન કર્યું છે। આજે અમે અહીંયા કલેક્ટર ઓફિસે જે દીકરી ઉપર અત્યાચાર થયો છે એના માટે આવેદન પત્ર દેવા આવ્યા હતા। બેન દીકરીને આવી રીતે કરવાનો કોઈ અધિકાર જ નથી હોતો, પણ છતાંય આ ભાજપના લોકોએ કર્યું છે એના માટે સખત અમે વખોડીએ છીએ અને એને સરખી રીતે ન્યાય મળે એવું અમે ઈચ્છીએ છીએ। આગામી સમયમાં અન્ય કોઈ મહિલા કે યુવતી સાથે ન થાય જેને લઈ શું કહેશો? તેના માટે અમે ખૂબ જ આ કલેક્ટરને રજૂઆત કરી અને આવું કોઈ દિવસ થવું જ ન જોઈએ એ અમારી માંગણી છે। મહિલાઓને સાંજે કોઈ પણ 6 વાગ્યા પછી તો એ કરી જ ન શકે, પણ છતાંય કર્યું છે। એટલે ભાજપના ચાવવાના ને દેખાડવાના બધા જુદા છે।